જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. હું આવી ગઈ છું થરાદમાં. તો તમે જોઈ શકો સામે, અને જઈએ છે એક મિત્રના મેરેજમાં. તો ત્યાં જઈને અને મેરેજનું બધું એટેન્ડ કરીને, મેરેજનું બધું પતાવીને અને પછી મંદિરે જઈશું. તો મંદિરે પણ તમને દર્શન કરાવી દઈશું. તમે મારા વિડીયોમાં જોઈ શકશો. સવારમાં ભૂખ લાગી ગઈ છે, તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. થોડો નાસ્તો કરી લઈએ, કારણ કે હજુ થોડી વાર છે, દૂર છે. અને સવારે વહેલા નીકળ્યા હતા 5 વાગે. રાજપાલ, એ રાજપાલ, અમારા રાજપાલ સવારે ઉઠીને હવે ફ્રૂટી પીવા માંડ્યા છે. અને અમે કચોરી લીધી છે, તો કચોરી નાસ્તો કરી લઈએ, કારણ કે સવારે વહેલા નીકળ્યા હતા એટલે ભૂખ લાગી હતી એમને. અને અમારા રાજપાલભાઈનો જો એવા શાંતિથી બેઠા છે. જો સિંગલ પટ્ટી રોડ છે, બહુ પહેલાંનું નાર્યું હોય ને જૂનું, એમાં સાંકડો રસ્તો બનાવેલો છે. તો અમે જઈએ છીએ, હવે પહોંચવાની તૈયારી છે. 2-4 કિલોમીટર બાકી છે. અને સામે અમારા હિતેશભાઈ લેવા આવ્યા છે, તો આગળ ગાડી અમની જઈશું. જો આ ગામડાનો સાંકડો નેરિયો, જૂનામાં જૂનો. હવે રોડ પૂરો થઈ ગયો ને એકદમ નેરિયો આવશે ગાડી. જો ખેતર બહાર નીચે ઉતરીને આપણા પેલી એમબી નો લીધો પડી જો એમ નહીં, ગાડીના લીટો પડવો ના જોઈએ એવું છે. પણ એમ નહીં, બહાર ઉતરીને આપણે થોડું ભાગી દઈશું. જો કેવું છે, બધા દંડા ભાગી દઉં, પછી ગાડી જવા દે. આડશે એવું લાગે. આ રસ્તો જોવા ચાલુ જ છે ને. જોવા પાકિસ્તાન બોર્ડર જોડે જઈ ગયો છે હવે આપણા નજીક. પહેલા આપણે આવા જૂના ખેતરોમાં આવા જ રસ્તા હતા. આવા બધા રોડ થઈ ગયા. પણ જે આપણે જૂનું નહીં, આપણે પાટવાળામાં, એ બધા આવા જ હતા ખેતરો. અને આ રીતે નેરિયા જતા એકદમ સોકડા સોકડા નેરિયા. આ રોડ પહેલાના સી બધા બનાયા નહીં, કહેવાય. ખેતરોમાં તો ટ્રેક્ટર ને એવું વધારે. આ બધા ખેતરા છે જો, ખેતરા ઘર છે જો. સામે બધા એક ખતરે એક ઘર. જો આ શું આવ્યું છે, ધરું બનાવતા લાગે. ધરું આવે છે, હજારી ઘર ને. ના, અંદર આદમી બધા બેઠા છે ને, અહીંયા ખાલી લઈ લો.
બસ થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.